ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 10 જોવાનો છે, જેની રકમ છે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, રૂપિયા 1 ના 50 સિક્કા, રૂપિયા 2 ના 20 સિક્કા અને રૂપિયા 5 ના 10 સિક્કા છે. ગલ્લો હોય કે જેમાં આપણે પૈસાની બચત કરતા હોય, એમાં 50 પૈસાના 100 સિક્કા છે, 1 રૂપિયાના 50 સિક્કા છે, 2 રૂપિયાના 20 સિક્કા છે અને 5 રૂપિયાના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો, હવે એ ગલ્લાને આપણે ઊંધો કરવાનો છે એટલે એમાં જે જગ્યા હોય એમાંથી સિક્કો બહાર આવશે. એ બહાર આવતો સિક્કો કયો હોય તો કે પહેલી સંભાવના શોધવાની 50 પૈસાનો સિક્કો હશે. આપણે ગલ્લો આડો કરીએ તો એમાં જે વચ્ચે ખાંચ હોય એમાંથી બહાર નીકળતો સિક્કો કયો હોય? 50 પૈસાનો. બીજું, રૂપિયા 5 નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? આ ખાસ છે ને સરખું વાંચવાનું, એક્ઝામમાં આપણે ઝડપમાં આ શબ્દ વાંચતા નથી. રૂપિયા 5 નો સિક્કો નહીં હોય, આપણે રૂપિયા 5 નો સિક્કો હોય એ રીતે ગણીને આવતા રહીએ. નહીં હોય એવું કીધું છે. પેલા આપણે સ્ટ્રક્ચર બનાવીએ. 50 પૈસા છે એના 100 સિક્કા છે, રૂપિયા 1 ના 50 સિક્કા છે, રૂપિયા 2 ના 20 સિક્કા છે અને રૂપિયા 5 ના 10 સિક્કા છે. કુલ જોવા જઈએ તો ગલ્લામાં 100 માં 50 ઉમેરી 150, 20 ઉમેરો 170, 10 ઉમેરો 180, એટલે ગલ્લાની અંદર 180 સિક્કાઓ છે. હવે ગલ્લાને ઊંધો વાળીએ તો પેલું બહાર પડતો સિક્કો 50 પૈસાનો સિક્કો હોય તે ઘટના એ છે. આપણે કઈ ઘટના કીધી એને? એ કે ભાઈ આપણે કીધું છે 50 પૈસાનો સિક્કો હશે, તો ગલ્લો ઊંધો કરીએ તો જે ખાંચ છે એમાંથી બહાર આવતો સિક્કો 50 પૈસાનો સિક્કો, એ ઘટના મેં એ કહી દીધી. તેથી સંભાવના P of A બરાબર છેદમાં તો 180 જ આવશે, કેમ કે કુલ સિક્કાની સંખ્યા કેટલી છે? 180, એટલે 180 છેદમાં. હવે 50 પૈસાના સિક્કા કેટલા? 100, તો એ અંશમાં મૂકવાના, બરોબર? 100. હવે અંશમાં 0 છેદમાં 0 ગયા તો 10 એમનેમ, છેદમાં 18 એમનેમ. ઉપર 0 નીચે 0 કેન્સલ કર્યા એટલે અંશમાં 10 વધે ને છેદમાં 18. હવે જોવાનું 10 ના ભાગ આપણે પાડીએ તો 5 2 10, જ્યાં સુધી ભાગ પડતા હોય ત્યાં સુધી આપણે લઈ જવાનું. 18 ના ભાગ પડે 9 2 18, ઉપર 2 નીચે 2 કેન્સલ, તો જવાબ આવશે 5 ના છેદમાં 9. આ ફાઇનલ જવાબ આપણો 5 ના છેદમાં 9. બીજો પ્રશ્ન પૂછ્યો છે સંભાવના તરીકે રૂપિયા 5 નો સિક્કો નહીં હોય. તો બીજું, બહાર પડતો સિક્કો રૂપિયા 5 નો નહીં હોય, જો નહીં હોય તે ઘટના બી છે. તેથી P of B બરાબર છેદમાં તો 180 જ આવશે, કેમ કે કુલ સિક્કાઓની સંખ્યા કેટલી છે? 180, એટલે 180 છેદમાં. પણ રૂપિયા 5 નો સિક્કો નહીં હોય તો રૂપિયા 5 નો સિક્કો છે ને એ બહાર આવવો જોઈએ નહીં. ત્યાં એની સામે આપણે હાલ પૂરતી ચોકડી મારી દઈએ, એટલે આ 10 સિક્કા તો આવવા જ ન જોઈએ બહાર, કેમ કે રૂપિયા 5 નો સિક્કો નહીં હોય એવું કીધું, એટલે આ રૂપિયા 5 નો સિક્કો ચોકડી મારી દીધી. તો કઈ કઈ સંભાવના હોઈ શકે? તો કે 100, 50 અને 20, એટલે કે 170 સિક્કાઓમાંથી કોઈ પણ એક સિક્કો બહાર આવી શકે. એટલે 100 + 50 + 20. બહાર આવતો સિક્કો 50 પૈસાનો હોઈ શકે, રૂપિયા 1 નો હોઈ શકે, રૂપિયા 2 નો હોઈ શકે, પણ રૂપિયા 5 નો ન હોઈ શકે. એટલે 100 + 50 + 20 એટલે 170 છેદમાં 180. ઉપર 0 નીચે 0 ઉડી જાય એટલે જવાબ શું આવે? 17 ભાગ્યા 18, એટલે 17 ના છેદમાં 18. ક્લિયર? તો દાખલા નંબર 10 આપણે પૂરો કરીએ છીએ.